કે મોદી સાહેબ જે કામ હાથમાં લે એ પતાવીને જ રહે. દલિત સમાજના આખા રોડની ગ્રાન્ટ બીજા રોડમાં વાપરી નાખી. જયબી સામે આવી 5 વર્ષથી પૂર્ણ થઈ ગયું. બધું બારોબાર જ વાપરી નાખ્યું. 20-21 નું જે ચાલુ કામ છે, હજી કઈ થયું નથી કે મારી ગ્રાન્ટો કેટલી ખવાઈ ગઈ. માત્ર આવા કુંડા માટે જો ગાંધીનગર સુધી પહોંચવું પડતું હોય ને તો તમારે છે ને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું. ઊંઘા પશુનું તો કંઈક વિચારો તમે. ભાઈ સાહેબ બાપા પગે લાગીએ તમે કહેતા હોય તો. હા, સરકાર તો અમને હાથ જોડાડી દીધા ખરેખર છે. કુંડો લગભગ 3 લાખની આસપાસ બન્યો છે. હંમેશા માટે ભાજપ એવું કહેતું હોય કે મોદી સાહેબ જે કામ હાથમાં લે એ પતાવીને જ રહે. પરંતુ આજે અમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વિસ્તારોમાં ફરી રહ્યા છીએ ત્યારે દેવભૂમિ દ્વારકાના રાવલમાં આવ્યા છીએ અને રાવલમાં આવ્યા બાદ એક એવી અજાયબી સામે આવી છે કે આજે 6 વર્ષ થયા છે, 5 થી 6 વર્ષ, પરંતુ એક નાનકડી વસ્તુ આજે પણ લટકીને ઊભી છે. આવું શા માટે કહી રહ્યા છે અમે સ્થાનિક સાથે વાત કરશું અને એ આપને જણાવશે કે ખરેખર શું થઈ રહ્યું છે. કાકા, આપનું નામ શું છે? જયંતિભાઈ મકવાણા, જામ રાવલ. અરે સાહેબ, આ કુંડો 2021 નો બન્યો છે. આ 5 વર્ષથી પૂર્ણ થઈ તો નાનકડી વસ્તુ છે. આ જોતો ખરી. આ આટલા મોદી સાહેબ વિકાસના કામો કરે. નાનકડો કુંડો અમારી દલિત સમાજોની વસ્તી મળે તો બારોબાર બનાવી નાખ્યો. અમારે ગ્રાન્ટ મળે તો બારોબાર જ બનાવ્યો કુંડો. અને આખો રોડ અમારી દલિત સમાજના આખા રોડની ગ્રાન્ટ બીજા રોડમાં વાપરી નાખી. આ તો સાહેબ કે ન્યાય કહેવાય. એટલે તમારા જે દલિત સમાજ માટે નગરપાલિકામાં જે ફંડિંગ આવ્યું હતું, ફંડિંગ છે બધું ફંડિંગ બધું બારોબાર જ વાપરી નાખ્યું. નામ બતાડ્યું ખાલી દલિત સમાજનું કે દલિત સમાજમાં ફંડિંગ વાપર્યું. કોઈ જાતની વસ્તુ જ નથી કરતો સાહેબ. દલિત સમાજનું નામ બદનામ કરે. દલિત સમાજનું એક વસ્તુ નથી આપતો સાહેબ કરી દીધી. કેટલા વર્ષથી આ કુંડો છે? અરે સાહેબ, 2021 નું જે ચાલુ કામ છે, હજી કઈ થયું નથી. કઈ તો તમે ફરિયાદ ન કરી? ફરિયાદ સાહેબ ચીફ ઓફિસર ને કરી. ચીફ ઓફિસરે કુદરતી નિંદ્રામાં હોય કે હું હોય ઉપર કેટલી કલેક્ટરને રજૂઆત કરી. અમારી ગ્રાન્ટો કેટલી ખવાઈ ગઈ. ધારાસભ્યને કેટલી ઉપર ગાંધીનગર સુધી રજૂઆત કરી. કોઈ સાંભળવાનું નથી. જો આ માત્ર આવા કુંડા માટે જો ગાંધીનગર સુધી પહોંચવું પડતું હોય ને તો તમારે છે ને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. અહીંયા ઢોર માટે પાણીની જે વાત કરવામાં આવે છે, પણ ઢોર બાજુમાં ઉભા છે પણ પાણી નથી. એટલે ના તો આ કુંડો કમ્પ્લીટ થયો છે, ના તો આના કઈ સમારકામ કરવામાં વ્યવસ્થિત આવ્યું છે, અને ના તો ઢોરને પીવાનું પાણી મળ્યું છે. એટલે માત્ર એવું કહેવામાં આવે છે કે જે એસસી સમાજની જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે એ ગ્રાન્ટનો દુરુપયોગ કરીને આવી રીતના કુંડા બનાવવામાં આવે છે. બીજા વિસ્તારમાં રોડ રસ્તા બનાવવામાં આવે છે, પરંતુ જેના માટે ફંડિંગ આપવામાં આવે છે એના માટે એ ફંડિંગ ઉપયોગ થતું જ નથી. ઉપયોગ મૂંગા પશુ માટે કરીએ સાહેબ. અમારે શું ઉપયોગ છે? મૂંગા પશુનું તો કંઈક વિચારો તમે. એક મૂંગા પશુ કાલે પાણી પીતો તમને પણ દુવા લાગશે. મોદી સરકાર થોડુંક તો વિચારો. આટલું કામ કરી દો, મહેરબાની તમારી. ભાઈ સાહેબ બાપા પગે લાગીએ તમે કહેતા હોય તો. તમે આટલા કામમાં અમને લોચે ન ચડાવો બાપુ. હા, સરકાર તો અમને હાથ જોડાડી દીધા ખરેખર સાહેબ. આ તો અમે હવે સરકારને હું કેવું ભાઈ સાહેબ, અમે થાકી ગયા. આખું રજૂઆત કરી, કામ કરવું કે રજૂઆત કરવી, અમારા માટે તો કોઈ કરતા નથી સાહેબ. 1,56,89,000 ની ગ્રાન્ટ પણ કોઈ પત્તો નથી સાહેબ. રજૂઆત કરીને થાકી ગયા બાવતર. પણ આ કોઈ વસ્તુ ધ્યાનમાં જ નથી દેતા. હું કરવું કયો? તમે કયો રસ્તો લઈએ અમે? ગાંધીજી તે માર્કેટ એ પણ રસ્તો લઈએ અમે. અમને કોઈ જવાબ સાંભળતું જ નથી. શું કરવું છે? તો આ હતી આ જે જામરાવલ ગામ છે. અહીંયા જે રીતે નગરપાલિકા કામ કરી રહી છે, જે રીતે તંત્ર કામ કરી રહ્યું છે, મોદી સાહેબ હંમેશા કહેતા હોય કે ભાઈ અનુસૂચિત જાતિના લોકોને, અનુસૂચિત જનજાતિના લોકોને પાછળ રાખવા ન જોઈએ, હવે એને આગળ લઈ આવવા જોઈએ. એના માટે કામ કરવું જોઈએ. મોટી મોટી યોજનાઓ લઈ આવવામાં આવે છે, સાચી વાત છે, પરંતુ યોજનાઓ આ રીતે વેડફવામાં આવે છે. ખરેખર જેને લાભ મળવો જોઈએ એને મળતો નથી. અને એ જ ગ્રાન્ટમાંથી, અનુસૂચિત જાતિની જે ગ્રાન્ટ છે એ જ ગ્રાન્ટમાંથી અન્ય વિસ્તારોમાં રસ્તાઓ બનાવવામાં આવે છે, પાણીની લાઈનો આપવામાં આવે છે, અને આવા ન કામના વસ્તુઓ બનાવી અને પૈસાનો વેડફાટ કરે છે. આ કદાચ એવું મને જાણવા મળ્યું છે, લોકો આના જે સ્થાનિક લોકો છે એની પાસેથી આ કુંડો લગભગ 3 લાખની આસપાસ બન્યો છે. આ કુંડો 3 લાખ કદાચ દેખાતું નથી, પણ અંદર કદાચ સોનાનો ઘાટ હોય એવું લાગે છે.